એકવાર જુનાગઢથી ઝીણાભાઈ ગઢડે આવતા હતા. બહુ સ્મરણમાં તલ્લીન હતા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. રસ્તામાં કૂવો હતો, તેને ખબર ન રહે. કૂવામાં પડત ત્યાં તરત મહારાજ પ્રગટ થયા. બાવડું ચાલીને કે આણક્યો હાલો, હરી કરે છે કામ. નામ જપે એના. નરસિંહાનંદ સ્વામી ધ્યાનમાં બેઠા હતા. પાછળથી વાઘે આવીને ઊંઘ્યા. તે સ્વામીએ પાછું જોયું. ત્યાં મહારાજ પ્રગટ થયા. વાઘને હોટી મારીને કાઢી મૂક્યો. પછી મહારાજ કે સ્વામી ધ્યાન કરો, હું અહીંયા હાજર છું. આવા પ્રગટ પ્રમાણ પરમાત્મા આપણને મળ્યા છે, જે મહાસમર્થ છે અને અણુ અણુમાં બિરાજે છે. ગમે ત્યાંથી આપણી રક્ષા કરી શકે એમ છે. આપણે જોતું હોય તો ઇન્દ્રાસન પણ આપી દે એમ છે. પણ ભગવાનને પામવાની જ એક તીવ્ર ઈચ્છા રાખે છે, એને ભગવાન પોતાની મૂર્તિનું સુખ આપે છે. બાકીનાને બીજું આપે છે, જેવી આપણી ઈચ્છા.